નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। બેઠકમાં ખેડૂતો માટે મોટો નિર્ણય। રાજ્યમાં ખેડૂતોની 2 લાખની લોન માફ। હપ્તો નથી મળ્યો તો કરો આ કામ। મકાન બનાવવા મળશે સહાય। રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર। કુદરતી આફત સરકારનો શું જવાબ? ટ્રેક્ટર ખરીદવા માટે સહાય જાહેર। બાળકોના જન્મ પ્રમાણપત્ર। ધોરણ 9 થી 11ના વિદ્યાર્થી માટેના સમાચાર। ખેડૂતો માટે ખુશ ખબર। બેઠકમાં ખેડૂતો માટે મોટો નિર્ણય। કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આજે કેબિનેટમાં બેઠક ખેડૂતોના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કેબિનેટે ખરીફ પાક માટે 14 પર એમએસપીની મંજૂરી આપી છે। ડાંગરની નવી એમએસપીની કિંમત 2300 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જે અગાઉની એમએસપી કરતાં 117 રૂપિયા વધુ છે। કપાસની નવી એમએસપી 7,121 રૂપિયા છે। બીજી વિવિધતા માટે નવી એમએસપી 7,521 રૂપિયા છે, જે પહેલાં કરતાં 501 રૂપિયા વધુ છે। આ સાથે તેમણે એમ પણ કહ્યું કે દેશભરમાં 2 લાખ ગોડાઉન બનાવવાનું કામ ચાલી રહ્યું છે। પ્રથમ 2 ટર્મમાં અર્થતંત્રનો આધાર બનાવવામાં આવે છે, હવે તેના પર વૃદ્ધિ સારી છે, ખેડૂતો પર ફોકસ કરવામાં આવ્યું છે। રાજ્યમાં ખેડૂતોની 2 લાખની લોન માફ। દેશભરમાં લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ અને હવે નવી સરકાર પણ બની ગઈ છે। હવે લોકો માટે મહત્વના સમાચાર ઝારખંડમાંથી સામે આવ્યા છે। ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન સરકારે મોટી જાહેરાત કરી છે। સીએમ ચંપાઈ સોરેને રવિવારે કહ્યું કે તેમની ગઠબંધન સરકાર 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવા અને મફત વીજળીનો કોટા વટાડીને 200 યુનિટ કરવા પર વિચાર કરી રહી છે। જમશેદપુરના ગાંધી મેદાનમાં વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ માટે આયોજિત સભાને સંબોધતા સોરેને કહ્યું કે અમે પહેલાંથી જ ખેડૂતોના 40,000 કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે। હવે અમે તેમને વટાડીને 2 લાખ રૂપિયા કરવાની યોજના બનાવી રહ્યા છીએ। હપ્તો નથી મળ્યો તો કરો આ કામ। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000 રૂપિયાનો છઠ્ઠો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ 27મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો। પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલા દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવ્યા, જે મુજબ 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2023ના રોજ, 17મો હપ્તો 28 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલા 16મા અને 17મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત રહ્યા છીએ। મકાન બનાવવા મળશે સહાય। યોજના નંબર 2 ડૉક્ટર બાબા સાહેબ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના આંબેડકર આવાસ યોજના અંતર્ગત કુલ 1,32,000 રૂપિયાની સહાય આપવામાં આવે। મકાન બનાવવા માટે 1,20,000 રૂપિયાની સહાય છે, જેમાં પહેલો હપ્તો 60,000 રૂપિયા, બીજો હપ્તો 40,000 રૂપિયા, ત્રીજો હપ્તો 20,000 રૂપિયા અને ચોથા હપ્તામાં 12,000 રૂપિયા બાથરૂમ બનાવવા માટે આપવામાં આવે છે। જ્યારે યોજના નંબર 1 એસસી અને એસટી માટે ઓબીસી કોઈપણ ફોર્મ ભરી શકે છે, જ્યારે યોજના નંબર 2 એસસી અને એસટી સિવાય બીજું કોઈ ફોર્મ ભરી શકે નહીં। રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર। રેશન કાર્ડને લગતી સેવા વધુ સરળ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે, જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું, નામ ચઢાવવું, નામ કમી કરાવવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ હવે દેશભરના 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર પર ઉપલબ્ધ રહેશે। આ સેવાઓ માટે હવે રાશનની દુકાન કે મામલતદાર કચેરી ખાતે ધક્કા નહીં ખાવા પડે અને લાંબી કતારોમાં ઊભું નહીં રહેવું પડે। કુદરતી આફત સરકારનો શું જવાબ? 2 વર્ષમાં આવેલી કુદરતી આપત્તિમાં રાજ્યને સહાય ચૂકવણીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે। કેન્દ્ર સરકારે 1 પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો। કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીએ પૂછેલા સવાલ પર સરકારને લેખિતમાં જવાબ આપ્યો। અતિવૃષ્ટિમાં રાજ્ય સરકારે કેન્દ્રને 15 ડિસેમ્બર 2022ના રોજ પત્ર લખ્યો હતો, જેમાં ₹152 કરોડ રૂપિયાની સહાય ચૂકવણીની માંગ કરી હતી, જ્યારે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની આ માંગણી ન સ્વીકારાઈ હતી। આવી જ રીતે રાજ્ય સરકારે બિપોરજોય વાવાઝોડામાં 12 જુલાઈએ કેન્દ્ર સરકારને પત્ર લખી 742 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, જ્યારે આ વાવાઝોડામાં પણ કેન્દ્ર સરકારે કોઈ સહાય આપી નથી। ટ્રેક્ટર ખરીદવા સહાય જાહેર। ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજના શરૂ કરી। બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ 2 લાખ સુધીની સહાય આપવામાં આવશે, જેમાં મિની ટ્રેક્ટર ટ્રોલી સાથે લેવા માટે કુલ ખર્ચના 40% તે વધુમાં વધુ 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। 3 વર્ષથી ઉપરના 0.50 હેક્ટર વાવેતર ધરાવતા ખેડૂતને આ સહાયનો લાભ મળવાપાત્ર થશે। 6 વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે।
સહાય મેળવવા માટે તમે અરજી આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ પર જઈને ભરી શકો છો. બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારા મામલે મહત્વના સમાચાર સામે આવ્યા. બાળકોના આધાર કાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય કરાયો. બાળકોના નામમાં ફેરફાર કરાવવા એફિડેવિટ જરૂર નહીં પડે. બાળકના આધાર પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે માત્ર અરજી મેળવવાની રહેશે. આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગનો નિર્ણય વાલીઓને રાહત આપનારો છે. ધોરણ 9 થી 11 વિદ્યાર્થી માટેના સમાચાર. રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગે ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. ધોરણ 9 તથા ધોરણ 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ 15 દિવસમાં પુનઃ પરીક્ષા આપી શકશે, જેના પરિણામના આધારે આગળના વર્ષમાં ઉત્તીર્ણ થઈ શકશે. તેમજ પરિણામના આધારે વર્ગ બઢતી પણ આપવામાં આવશે, જે મહત્વપૂર્ણ નિર્ણય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવે છે. ખેડૂતો માટે ખુશખબર. ઇફકોએ લિક્વિડ યુરિયા વિકસાવ્યું છે, જેને નેનો યુરિયા નામ આપવામાં આવ્યું. તે માત્ર પાકને નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી પાડે. આ નેનો યુરિયા પ્લસનું સુધારેલું સંસ્કરણ વિકસાવવામાં આવ્યું છે. નેનો યુરિયા પ્લસ વજન દ્વારા 16% નાઇટ્રોજન ધરાવે છે. આ પ્રોડક્ટ 1 તારીખથી માર્કેટમાં ઉપલબ્ધ થશે. તેની અડધી લીટર બોટલની કિંમત 225 રૂપિયાથી 240 રૂપિયા છે. સરકારે આના પર સબસિડી પણ આપવી પડતી નથી. આ અડધા લીટરની બોટલ 50 કિલોની યુરિયા બેગની સમકક્ષ કામ કરવામાં આવે છે.